નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, નિવૃત્તિ પામેલ પેન્શનરોના નવા પેન્શન ચાર્ટને લઈને આજ સરકારે જાહેર કર્યો છે મહત્વનો આદેશ. તો પેન્શનર મિત્રો, નવા પેન્શન ચાર્ટને લઈને સરકારે શું આદેશ જાહેર કર્યો છે તેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી જ અગત્યની માહિતીઓના વિડીયો જોવા મળવાના છે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો જુલાઈ 2026માં ડીએ વધારો. તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો જૂન 2026ના AICPI-IW ડેટા અને સરકારના અંતિમ નિર્ણય પર નજર રાખી રહ્યા છે. તો જો અંદાજો સાચા સાબિત થાય છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આ વખતે ડીએમાં 3% અથવા તો 4%નો વધારો મળી શકે છે. તો વિગતવાર વાત કરીએ તો ડીએ ન્યૂઝ. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અંગે એક નવી અપડેટ સામે આવી છે. તો જાન્યુઆરી 2026થી ડીએ વધારીને 60% કરવામાં આવ્યો છે અને હવે બધાની નજર જુલાઈ 2026માં થનારા આગામી વધારા પર છે. તો AICPI-IWના મે 2026 સુધીના ડેટા જાહેર કરવામાં આવ્યા છે. તો જ્યારે જૂનના આંકડા હજુ આવવાના બાકી છે, તો વર્તમાન વલણોને આધારે ડીએમાં 3%થી 4%નો વધારો અપેક્ષિત છે. જો કે જૂનના ડેટા અને સરકારની મંજૂરી પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે. તો નાણાં મંત્રાલયે એપ્રિલ 2026માં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારાની જાહેરાત કરી હતી. તો આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો, જેનાથી ડીએ 58%થી વધીને 60% થયો હતો. ત્યારબાદ વાત કરીએ તો 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને લાભ મળશે. તો મોંઘવારી ભથ્થું એ કર્મચારીઓના મૂળ પગારનો એક ભાગ છે, જે વધતી જતી ફુગાવાની અસરને ઘટાડવા માટે આપવામાં આવે છે. તો આ લાભ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જ ઉપલબ્ધ છે, તો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને નહીં. તો આશરે 5 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 6.5 મિલિયન પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળે છે. તો જેમાં સંરક્ષણ અને રેલવે વર્તમાન નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે. જો કે દરેક કર્મચારીઓના પગાર મેટ્રિક સ્તર અનુસાર પગાર વધારો છે તે બદલાઈ શકે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 3% કે 4% ડીએ વધારાની અપેક્ષા શા માટે છે? તો લેબર બ્યુરોએ મે 2026 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ જાહેર કર્યો છે. તો મે મહિનામાં આ ઇન્ડેક્સ 149.9થી વધીને 150.8 થયો છે, જે 0.9 પોઈન્ટનો વધારો દર્શાવે છે. તો એપ્રિલ 2026માં છૂટક ફુગાવો 3.48% અને ખાદ્ય ફુગાવો 4.20% નોંધાયો હતો. તો ડીએ નક્કી કરતી વખતે આ આંકડાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારા અંગે અંતિમ નિર્ણય ક્યારે લેવામાં આવશે? તો જુલાઈ 2026 માટે ડીએની અંતિમ ગણતરી માટે જૂન 2026 માટેનો AICPI-IW ડેટા મહત્વપૂર્ણ રહેશે. તો ત્યારબાદ સરકાર સમગ્ર ડેટાની સમીક્ષા કરશે અને ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળ અંતિમ નિર્ણય લેશે. તેથી હાલમાં 3%થી 4%નો ડીએ વધારો અપેક્ષિત છે, પરંતુ સરકાર તેને મંજૂરી પછી જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તો મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર સુધારવામાં આવે છે. તો પહેલો વધારો જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં અમલમાં આવે છે.
તો તે સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબરની આસપાસ જાહેર કરવામાં આવે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.